શું તમે પણ આ દવાઓ કે સપ્લિમેન્ટ લઈને તરત જ ચા કોફી પીવો છો? તો ચેતી જજો. ચા કોફીમાં ટેનિન કે કેફીન નામનું તત્વ રહેલું હોય છે જે ઘણી બધી દવાઓના એબ્ઝોર્પ્શનમાં અસર કરે છે અથવા તો ઘણી દવાઓની સાઈડ ઇફેક્ટ પણ વધારી શકે છે. તો એવી કઈ દવાઓ છે કે જે લીધા પછી ચા કોફી બિલકુલ ના લેવા જોઈએ? સૌથી પહેલું છે થાઇરોઇડની દવા, જેમ કે લિવોથાયરોક્સિન કે કોઈ પણ તમે લેતા હોવ. આ દવાઓ જનરલી ભૂખ્યા પેટે લેવાની હોય છે. તો આ દવાઓની સાથે કે એના પછી તરત જ તમે ચા કોફી લો તો એનું એબ્ઝોર્પ્શન ખૂબ ઓછું થઈ જાય છે. બીજું, આયરન કે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ. આયરન કે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લીધા પછી તમે ચા કોફી પીવો તો બોડીમાં એનું અબ્ઝોર્પ્શન ખૂબ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત અમુક પ્રકારની એન્ટીબાયોટિક્સ જેમ કે ટેટ્રાસાઇક્લિન છે, આવી પ્રકારની મેડિસિન સાથે ચા કોફી લેવાથી એની સાઈડ ઇફેક્ટ પણ વધી શકે છે. ઉપરાંત રૂમેટોઇડ આર્થરાઇટિસની મેડિસિન મિથોટ્રિક્સેટ કે એ કોઈ પણ મેડિસિન સાથે પણ ચા કોફી ના લેવી જોઈએ. તમે કોઈ એન્ટી ડિપ્રેસન્ટ કે ઊંઘની દવાઓ લઈ રહ્યા હોય તો એની સાથે પણ ચા કોફી ના પીવી જોઈએ, કેમ કે ચા કોફી પીવાથી આ દવાઓની અસર રિવર્સ થઈ જાય છે. આ બધી દવાઓ કે સપ્લિમેન્ટ લીધા પછી ચા કોફી પીવામાં મિનિમમ 1 કલાકનો ગેપ તો રાખવો જ જોઈએ અને 2 કલાકનો ગેપ રાખો તો સૌથી સારું. તો આ બધી જ દવાઓ કે સપ્લિમેન્ટ્સ જેની સાથે ચા કોફી અવોઇડ કરવા જોઈએ એના લિસ્ટ માટે કમેન્ટ્સમાં DM લખો અને અમારા પેજને ફોલો કરી લો.